દ્રવ્ય વ્રથા કછુ દાન દિયે બિન દાન વ્રથા સત પાત્ર અને પાત્ર વ્રથા મુખ બોલ ન જાનત બોલ પ્રથા પ્રભુ નામ વિહીના નામ વ્રથા સત કીર્તિ બિના નર કીર્તિ વ્રથા પર કાજન અન કાજ વ્રથા નિજ સ્વાર્થ પિંગલ સ્વાર્થ વ્રથા બ્રહ્મ જ્ઞાન ચીના સ્વાર્થ વ્રથા બ્રહ્મ જ્ઞાન દ્રવ્ય વ્રથા કછું દાન દિયે કમાયેલું ધન નકામું છે તો દાન ન કરી શકાય. કારણ કે આની ત્રણ જ ગતિ છે: દાન, ભોગ અને નાશ. ત્રણ જ ગતિ. કાં તમે દાન કરી શકો, કાં આનો ભોગ કરી શકો. અને ભોગ કેટલો કરશો ભાઈ? ભોગવાને ભોગતા વૈનો ભૂગતા. રથીએ કીધું છે માણસ ભોગ નથી ભોગવતો. કેટલી વખત ઉઠી જાઓ, કેટલી વખત બેંકોમ જાઓ, કેટલી વખત હોંગકોંગ જાઓ. ભોગો ને ભોગતા વહી મેં ભોગતા. માણસ ભોગ નથી ભોગવતો, ભોગ માણસ ભોગવી. દારૂ પીનારો દારૂ નથી પીતો, દારૂ પીનારા ને પી જાય છે. નીકળો વ્યક્તિને જ ન પી જાય તો ઘણું પી જાય. જમી પી જાય, મકાન પી જાય, ઇજ્જત પી જાય, આબરૂ પી જાય, ઘણું પી જાય. તો ભોગવો ને ભોગતા કદાન કરી શકો, કા ભોગ કરી શકો, કા એક દે આપણે મૂકીને વ્યા જવાનું, કે આપણને મૂકીને વહી જવાનું. બેમાંથી એક તો બનવાનું. આપણે વાતો ન કરતા બાપા આ થેલું સાથો વાપરી લેજો, માયા પડી રહે આપણે વ્યા જાહું, માયા પડી રહી આપણે વ્યા જાહું. અને નરેન્દ્ર મોદી એવી થપાટ મારી કે આપણે પીડારી અને માયા વહી ગઈ. આ બિચારી બાઈ કે હતાડ્યા હતા, ચોખાના ડબરામાં હતાડ્યા હતા, ક્યાંય ઓશિકામાં હતાડ્યા હતા. ઝેર ખાવાય નથી એમ કેતી હતી ને 50,000 કાઢ્યા. આ કઈ અહીંયા બળહુટ બોલતી આવે, કાંઈ નક્કી નહીં. દ્રવ્ય વ્રથા કછું દાન દિયે બી ખરતા ખૂટી જશે તો મૂર્ખ મનનો વે મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે. એક અડધી પોણી કલાક તમારી સામે શું અને 2-3 મને ફરમાઈશું છે. હવે એમાંથી જેટલી પૂરી થવાની કોશિશ થાય એટલે હું ક્યાં જાઉં કે નક્કી નહીં એમ. તો ખરતા ખૂટી જશે તો મૂર્ખ મનનો વે. મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે કે હાય વાપરે તો ખૂટી જાય, હાય આપે તો ખૂટી જાય, હાય દઈશ તો ખૂટી જાય, ખવડાવાય તો ખૂટી જાય. ખરતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ? તો આ જ છે. આ બધું કાલ હશે કે નહીં હોય એ કેમ ખબર છે? અને જીવવાની મુદ્દે આ જ છે. આ જ છે એ જીવન છે. અહીંથી કાર્યક્રમ કરીને હું ઘીરે જાય કે તમે હુરાપુરા દાદાને પાણી રેડીને ઘીરે જાય હોય એ આપણું અનુમાન છે. અનુમાન છે, વાસ્તવિકતા નથી. કાળની રમત કેવડી છે કોઈને ખબર નથી. અનુમાન અનુમાન ખરો કે આપણે આમ આમ નહીં આમ કાલે કરશું. અનુમાનથી આવે, અવધારણાથી આવે, બધું અવધારણાથી. તો દ્રવ્ય વ્રથા કછું દાન દિયે બિન
દાન, હવે સાંભળજો, દાન વ્રથા સત પાત્ર નદીના. દાન કે નકામું જાય કે હા હારે ઠેકાણે ન દીધું હોય તો દાને નકામું જાય. દાન તમે કરો ને ઉગે ન્યા કરજો, ખારા પાટમાં વાવવાનો કોઈ અર્થ નથી. તમે જે જગ્યાએ દાન દીધું છે ત્યાં ગલત ઉપયોગ થાય તો 6% ફળ તમારે ભોગવવું પડશે. તમને એમ થાય 6%માં હું તો હું તમને દાખલો દઉં, તમે 40 જગ્યાએ દાન દીધું, 40 જગ્યાએ દાન આપ્યું, એમાંથી 15 જગ્યા એવી છે જ્યાં તમારા દાનનો ગલત ઉપયોગ થાય, તો 15 છીકે દેવું તમારું તો 100% થઈ ગયું. કર્મની ગતિ બહુ ગહન છે. ભગવાન કૃષ્ણને ગીતામાં બોલવું પડ્યું હોય ગહનો કર્મણા ગતિ. હવે કૃષ્ણ ગહન, એની વાણી ગહન, એનું ભાગવત ગહન, એનું ચરિત્ર ગહન. હવે એને જો કર્મની ગતિ ગહન લાગી હોય તો તમારી મારી શું તાકાત છે કર્મની ગતિ જાણી? કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, એ જો જસ કરઈ તાસ ફલ જો જસ કરઈ તાસ ફલ. ખાલી એટલું વિચારી લેવું, રામનો બાપ દીકરાઓના હાથના પાણી વિનાનો ગયો, આનાથી વિશેષતમ કર્મની ગતિવિધિ કઈ? લાંબા દાખલા દેવા દેવા. રામનો બાપ 4 દીકરાને એકેયનું પાણી જડે નહીં અને એ પાણી વિનાનો ગયો હોય, દીકરાઓના હાથના પાણી વિનાનો, તો આનાથી કર્મનો મોટો દાખલો ક્યાં ગોતવા જાવ? અંગ્રેજ બાપા એમ કહેતા કે પશુ નવું પાપ નથી કરી શકતા અને દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. પશુ ધારે તો નવું પાપ ન કરી શકે. કોઈ સિંહ ગાને મારે ગવત્યાને પાપ ન લાગે, કોઈ નોડિયું નાગને મારે નાગત્યાને પાપ ન લાગે. પશુ નવું પાપ નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. દેવતાઓ તમને મદદ કરે તો મંત્રને આધીન છે એટલે મદદ કરે, એનું પુણ્ય બંધાતું નથી. બેઠા બેઠા પુણ્ય ખાય, ક્ષીણ પુણ્ય મૃત્યુ લોકો વિસંતિ, પુણ્ય પૂરા થાય એટલે પાછા અહીંયા આવતા રહીએ. તો પાપે મનુષ્ય કરી શકે, પુણ્ય મનુષ્ય કરી શકે, અને પાપ અને પુણ્ય બેથી પર થઈ અને મોક્ષને માર્ગે મનુષ્ય જઈ શકે, દેવતાઓ નથી જઈ શકતા હોતા. બડે ભાગ માનુષ તન પાવા, એ સુર દુર્લભ ગ્રંથના સબ ગાવા, એ સુર દુર્લભ ગ્રંથના સબ. દેવતાઓને દુર્લભ. હું ખબર, જો આ તમે બધા ભાઈઓ મળ્યા, દાદાને મળ્યા, આનંદ કર્યો, ભજન કર્યા, એ ગાંઠિયા ખાધા, ગાંઠિયા ખાધા. કાલે કદાચ ને બપોરે કોઈ રોકાવાના છે, જમણવાર છે, તો તમે કોઈ દી સાંભળ્યું રંભાદેવ સર કે દીકરો આવ્યો, દેવતાઓ બકડિયા સીડા ને ભેરા થયા? સાંભળ્યું કોઈ? ચાલો, હા હા હા, આ તો રંભાદેવ સર કે દીકરો આવ્યો, 33 કોટી દેવતા ભેરા થયા, બકડિયા સીડા. ના રે ના, ન્યા રહોડા છે ને અહીંથી જુવારી ખાય, ખીર જુવારી ખીર ખાય, વડા જુવારી વડા ખાય, લાપસી જુવારી લાપસી ખાય, ને રહોડા તો છે ને. આ બધી મજા અહીંયા છે. હા, ખાલી એવું તમને આમ જ્ઞાન થતું કે સ્વર્ગ મળી જાય. હું તમને પૂછ, સ્વર્ગમાં જઈને શું કરશો? સ્વર્ગમાં જઈને કરશો હું કેટલા દી બેઠા બેઠા રંભાદેવ સરાનો ડાન્સ જોવો, 1 દી 2 દી 3 દી 4 દી 6 દી 8 દી, મહિનો 2 મહિના 6 મહિના વર્ષ. ફરી દેવતાઓ નિમિષ કહેવાય, એની આંખો પટપટ ન થાય, આપણે આંખો પટપટ થાય એટલે આપણે નિમિષમાં આવીએ. દેવતાઓ નિમિષ કહેવાય. જો તમારી આંખો પટપટ નહીં થાય, આમ કેટલાક વર્ષ બેસ્યો? હું નથી કેતો, અમારો જુનાગઢ નો એક સંત કહે છે કે બેસીને રે હું મારે ટગ ટગ જો,
બેસીને રેવું, એ બેસીને રેવું મારે ટગ ટગ જો અમારે 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 નહીં ખાવું કે નહીં પીવું હો નંદાજી ના લાલ રે વહી કૂઠ નહીં રે આવું મારું વનરાવન છે રૂડું રે વહી કૂઠ નહીં રે સામાજિકતા છે, લોકગીતોની અંદર ભક્તિ છે, લોકગીતોની અંદર ઠેઠ સુધીનું જ્ઞાન છે. પણ આપણો પુરુષનો સ્વભાવ છે ને એ અહંકારી સ્વભાવ છે, એમાં આપણે બહુ ધ્યાન નથી દીધું. એ તો બાયું રાહડા છે, બહુ ઊંડું છે. એક બે તમને દાખલ પછી મારે પ્રસંગ કેવો છે. કણબીની દીકરી છે બેઠી બેઠી ખડ વાટતી હતી. હામી વાડીમાં બરોબર એક મોરલાએ હરફને પકડ્યો અને હરફને પકડ્યો એ સમય બરોબર આકાશની માલિક અહાડનો પહેલો વરસાદ ગાયજો. સારંગે સારંગ ગ્રહ્યો તો સારંગ ઉઠ્યો થાય કે દલકો સારંગ જો દઉં તો મારા મુખકો સારંગ જાય. સારંગે સારંગ ગ્રહ્યો. સારંગ એટલે મોર, સારંગ એટલે હરફ, સારંગ એટલે રાગ, સારંગ એટલે મેઘ. સારંગના ઘણા અર્થ થાય, પણ મોરલાથી રહેવાનું નહીં. ટેહો 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 અવાજ કર્યો, મોઢામાંથી નાગ છૂટી ગયો, મોઢે બટકું ભર્યું, મોરલો ડોક નાખી ગયો. એ ખડ વાટતી હતી દીકરી જોતી હતી અને એના હૈયામાંથી શબ્દો નીકળ્યા. એ જનાવર જીવતા જાયલા રે મોર કાંબો મારા હૈલારો હાર મારા જનડા લે રે જાય. જનાવર જીવતા જાયલા રે મોર કાંબો એ મોર કાંબો રે મોર કાંબો મારે ટોડલે બેઠો મારે હૈલે બેઠો રે મોર માં ટાઇટેનિક ડૂબી. 14મી એપ્રિલે 2:10 હિમશિલાની અરે ભટકાણી, 3 કટકા થયા અને ડૂબી. વર્ષો પછી સેટેલાઇટમાં પકડાણી. સમાચાર હાલતા થયા, એ ટીવીમાં સમાચાર હાલતા થયા. એ વખત એક પેસેન્જર જીવતી, ઘણા જીવતા રહી ગયા હતા, એમાં એક પેસેન્જર જીવતી ડોસી એને મીડિયાવાળાનો સંપર્ક સાધ્યો કે પેસેન્જર હું જીવું છું. મીડિયાવાળા મળવા ગયા, પછી એની વિગતથી વાત કરી, એ ભવ્ય વર્ણન કર્યું અને એમાં મરી મસાલા ઉમેરી અને અબજોના ખર્ચે, કરોડો નહીં અબજોના ખર્ચે પિક્ચર બન્યું અને આ જગતને એક અદભુત પિક્ચર મળ્યું ટાઇટેનિક. કેટલાય જોયું? હા સરસ, નેવ જોઈ દો એક વખત. હું એનો પ્રતારક નથી, પણ એની ભવ્યતા જોયા જેવી છે. મારે તમને એ કેવું છે
એની પહેલા એક 1888 આપણી ડૂબી હતી. પોરબંદરમાં 10 નંબરના સિગ્નલ લાગ્યા હતા. લેલી સાહેબ નામનો એડમિનિસ્ટર ચોખ્ખો હુકમ કરી દીધો કે એક પણ નાવડાને સ્ટીમર સુધી જવા દેવામાં નહીં આવે. સેફર નામની ઇંગ્લેન્ડ, હું ભૂલતો નહોતો, સેફર નામની ઇંગ્લેન્ડની કંપનીની માલિકીની હતી. મૂળ નામ તો વેતરણી હતું, પણ પહેલી વખત જનરેટરથી એમાં દિવાલ ના લેમ્પ ગોઠવા હતા. એવો કડક અધિકારી કે એક પણ મછવાને સ્ટીમર સુધી જવા દેવામાં નહીં આવે. ત્યારે બહુ ઉહાપો બધાય નહોતો કર્યો, પણ મેટ્રિકના વિદ્યાર્થીઓ ઉહાપો કર્યો. કારણ કે એ વખતે મેટ્રિકની પરીક્ષા સૌરાષ્ટ્રમાં ન લેવાતી, મહારાષ્ટ્રમાં લેવાતી. અમને જવા દો, પણ કડક અધિકારી મહિનાને રોકાવાનો પ્રશ્ન આવ્યો. છેલ્લે પોરબંદર મહારાજા જાહેરાત કરી કે 1 દી રોકાય, 2 દી રોકાય, 4 દી રોકાય, છતાં એનો ટંડેલ માયનો નહીં. કારણ કે આવા કેટલાય વાવાઝોડા જોઈ નહીં ખાતા. ભારતનો ટંડેલ, ભારતનું સાયન્સ અદભુત હતું સાહેબ. તમને મને ઉઠા ભણાવ્યા છે. વાસ્કોડી ગામાય ભારત ગોઈતું, વાસ્કોડી ગામાય ભારત ગોઈતું. અટણ તમે ગોવા જાવ તો ગોવા, મડગાંવ ને પણજી ને વાસ્કોડી બધું છે ને, ત્યાં જગ્યાએ તને ખબર હશે. આ બધું વાસ્કોડી ગામા કેદીનો મરી ગયો હતો ઉથલ પાથલ દરિયામાં. કચ્છનો મલેક નામનો ખારવો અને કાલિકેટ બંદરે મૂકી આવ્યો હતો. એ મલેકને દાટી દીધો અને વાસ્કોડીને હાઈલાઇટ કરી દીધો. આજ કોઈ પણ પ્રદેશનો વક્તા કે કોઈ પણ મુખ્યમંત્રી કે કોઈ પણ એનો સભ્ય સંસદ કે ધારે જે કઈ હોય તે ઉભો થઈને એમ નહીં કે મારા રાજ્યને મારે બિહાર બનાવવું, કે બિહારને એટલું ભોગવી નાખ્યું. કોઈ એમ નહીં કે મારે મારા રાજ્યને બિહાર બનાવવું નહીં. કે 2,500 વર્ષ પાછા જાવ, મારી હેરે હાલો, 2,500 વર્ષ પાછા જાવ તો બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે બિંદુસાર, બિહાર એટલે સમ્રાટ અશોક, બિહાર એટલે ચાણક્ય, બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ, બિહાર એટલે ભગવાન બુદ્ધ, બિહાર એટલે મહાવીર સ્વામી. અને એના સાધુ એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો કે આખા પ્રદેશનું નામ જ વિહાર પડી ગયું. વિહાર, વિહાર, બિહાર, 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 બિહાર. પાછા આવો, મારી એને પાછા આવો. 2-2.5 વર્ષ પહેલા ભારત સરકારે સીપીએસસી ડીપીએસસી ની પરીક્ષા લીધી. 1,723 આઈએસ અધિકારીઓ પાસ થયા. ભૂલતો નહોતો, 1,723 આઈએસ અધિકારીઓ પાસ થયા. એમાં 1,123 બિહારના, 600 અન્ય રાજ્યના, 600 અન્ય રાજ્યના. ગુજરાતનો એક પણ નહીં. નેકરા માવા ખાધા, મોટરસાઇકલો ફેરવા, સભાઓ ગજાવે. પણ ટંડેલ માયનો નહીં. અને સ્ટીમર ઉપડી એ પોરબંદર અને માંગરોળની વતારે નેવી બંદર સુધીના સમાચાર આવ્યા. નેવી બંદરે પંતા પંતા દરિયાને તળી એવડો મોટો ધરતીકંપ થયો કે આખી સ્ટીમર પાણી સુધી ક્યાં વહી ગઈ એનું આજની ઘડી સુધી પતરું મળ્યું નહીં. ટાઇટેનિક તો પડી હતી તળીએ, એટલે છેટે આનું પતરું મળ્યું નહીં. તેથી મીડિયા નહોતા, છાપા નહોતા, રેડિયા નહોતા, તેથી આ પ્રસારણના સાધનો નહોતા. છતાં ગામડે ગામડે ખબર પડી ગઈ કે પોરબંદરના દરિયામાં આવી એક ઘટના ઘટી. એ ખબર પાડી કોને? રાવણો થો લઈ માગવા વાળા આવતા, નાકે બેહે, રાવણથાની માલિકો કરુણ સ્વર વગાડે અને એ રાવણથાની માલિકો સ્વર દીધા પછી ગાતા કે હાધિકાશ તારી વીજળી રે મદ દરિયે વેરણ થઈ, દરિયે વેરણ દય કાશમની વીજળી વેરણ થઈ કાશમની. 27 માઈ શેઠિયા બેઠા ને છોકરાનો નહીં પાવ. એથી વિહુની ગણતરી નો કેતા વડીલો એને ખબર છે. ભાઈ કેટલી વિહે હો થાય કરી તો ખબર પડે. ભાઈ કેટલી વિહે હો થાય કરી તો વિહુની ગણતરી. પેલા છે ને આ બળ માપ ફરતા જાય. મહાભારત કાળમાં હાથીના બળ વખણાતા. ભીમની બુધા 10,000 હાથીનું બળ ને
2000 હાથીનું બળ ને 5000 હાથીનું બળ ને અત્યારે હાથીના બળ વ્યા ગયા, હવે ઘોડાના બળ આવી ગયા. હોર્સ પાવર છે ને ઘોડાના બળ છે, એના માપ છે મોટું, એના માપે આવે. આને માપ બદલે, હોનિયું માપ નથી બદલે. તોલું વલું નતું, ગ્રામે નો પાછા આવતા રહ્યા. નકર રતી ને તોલું ને વલું ને ચોખા ભાર ને 3 ચોખા ભાર 1 ચણોઠી ને એવું હાલતું ને. જે હોની તે બધા ખબર. હાથ વિશુમાં શેઠિયા બેઠા. હા, એક આખું ગીત નથી, મારે એક તળી લેવું એક પ્રસંગ કેવો છે, એક સામ્યતા જોવા જડી. ટાઇટેનિક ની અંદર 13 પરણેલા યુગલ બેઠા હતા. એની પેલી મુસાફરી હતી. ટાઇટેનિક ની પેલી મુસાફરી, વીજળીની પેલી મુસાફરી. ટાઇટેનિક માં 13 પરણેલા યુગલ બેઠા હતા, અને આમાં 13 ભાણુશાળીના અથવા તો ભાટિયાઓના કુંવારા વરરાજા બેઠા હતા. મુંબઈ પરણવા માટે થઈને જતા હતા, પણ બેને 13 નો આંકડો આવ્યો. મુંબઈ શહેરમાં એ માંડવા નાખ્યા, ખોબલે વેચાય ખા. ઓળશે કાંઈ નામ ડુંગરે ચડી, ઓળશે કાંઈ નામ ડુંગરે ચડી, અને જુએ જાનુની વાટ કાશમની. હાજ કાશમ તારી વીજળી રે મત દરિયે વેર છેલી કરી ફાટ ગોધાર એ વીજળી રે તું કાંઈક ને ભરખી પણ વીજળી કે મારો વાક નહીં વીરા. વીજળી કે મારો વાક નહીં વીરા, લખેલ છઠ્ઠી ના લેખ બે ધારા, ભાગ્ય અને પુરુષાર્થ, એનું આજની સુધી કોઈ સમાધાન નથી કર્યું. આજની સુધી એક બધામાં એમ કે દશરથ ચોકી તળાવની સરવણ પાણી લા ભરે, તાકીને માર્યા તીર આંધળા રુદન કરે, સાધુ ભાઈરે લખ્યા નહીં તો મટે. પ્રશ્ન એ થાય કે લખાતા એટલે કર્યા કે કર્યા હતા એટલે ભોગવા? લખાતા એટલે કર્યા. દશરથના બાણે શ્રવણનું મોત લખ્યું હતું એટલે માર્યું, કે શ્રવણને માર્યું એટલે દશરથ દીકરા વિના મરવું પડ્યું? કાળની ગતિ છે, આ ગતિને આજના જગતના પટમાંથી ખોદી કોઈ જાણી થઈ ગયા. પુરુષાર્થ પ્રબળ, આ તમને ધન મળ્યું, દોલત મળ્યો, પૈસો મળ્યો, તમે એકલા બેન વિચારજો મને પુરુષાર્થ થી મળ્યો છે કે ભાગ્યથી મળ્યો છે? નક્કી નહીં કરી, નક્કી નહીં કરી, કોઈ નક્કી નથી કરી, શાસ્ત્રો નક્કી નથી કરી ગયા. ત્યાં એક રમત રમે છે, અને એ રમત નું નામ છે કાળ. કાળ દાખલો દો પછી પ્રસંગ કહું. બહુ મોટું ગ્રહણ થયું ત્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર આમથી પાંડવો આવ્યા, કુંતાજી આવ્યા, દ્રૌપદી આવ્યા હસ્તિનાપુરમાંથી, આમથી કૃષ્ણ આવ્યા, પ્રદ્યુમન આવ્યા, અનિરુદ્ધ આવ્યા, રુક્મણી આવ્યા, દ્વારિકાથી દાયરો બધો આવ્યો. આમથી નંદરાજા આવ્યા, જશોદા આવ્યા. હરિયાણામાં ક્યારેક જાવ તો ત્યાં પરશુરામના બનાવેલા 5 કુંડ છે. એક હરિયાણામાં બહુ સરસ સ્થળ છે કુરુક્ષેત્રનું મેદાન. ત્યાં બધા ભેડા થયા અને બધા એકાબીજાના મેળ્યા. એકાબીજા બહુ મોટું છે, વિસ્તાર લાંબુ નથી, બહુ ચર્ચાઓ કરી. ગોપીઓ મળી, રાધાજી તો શબ્દ નથી ભાગવતમાં, કેમ આગળ જતા વાત કરું. ગોપીઓ મળી, રાણીઓ મળી, દ્રૌપદી મળ્યા, આ બધાની ચર્ચાઓ હાલી. એમાં જયારે વસુદેવ અને કુંતા હામ આવ્યા ત્યારે કુંતાએ વસુદેવને એટલું કીધું હતું, વસુદેવ આનો બાપ મરી ગયો ને તે એવડા લઈને આવી હતી. દેહી ભાષામાં કહું, આ છોકરાનો બાપ મરી ગયો ને, માદરી એની યારે સતી થઈ ગયા, પછી એવડાને લઈ અને હસ્તિનાપુર આવી હતી. તેથી હસ્તિનાપુરને સ્વીકારવા તૈયાર નહોતું. તેથી હસ્તિનાપુર એમ કહેતું હતું કે અમારા ભાઈને શ્રાપ હતો, દીકરા ક્યાંથી?
અને તેથી બે તારણો આવી અને સાક્ષી પૂરી થઈ. પછી મને હસ્તિનાપુરે અમારો સ્વીકાર કર્યો. ઠીક છે. એ પછી મારા ભીમને જેઠ દીધું વસુદેવ. એમાંથી મારો ભીમ બતીને આવ્યો. ત્યાં લાખાગ્રહમાં લાઈ લગાડી. લાખાગ્રહમાંથી અમે બચ્યા. દ્રૌપદીને પરિણા હસ્તિનાપુર આવ્યા. ખરાબાવારી જમીન દીધી. ખાંડવન બાળ્યું. ત્યાં રિયા જેવું કર્યું. માન અમે વેપારીઓને વહાવ્યા, ખેડૂતોને વહાવ્યા, નેરું ગળાવ્યું, તળાવો ગળાવ્યા અને માન ઇન્દ્રપ્રસ્થને સદર કર્યું. ત્યાં જુગાર રમવાનું. 12 વર્ષ વનવા, 13મા વર્ષ ભૂપતવા. જ્યારે અમારે તકલીફ પડી ત્યારે કૃષ્ણ આવ્યો. પણ તું માનો ઝીણો ભાઈ, તને કોઈ દી એમ થયું કે મારી બેન શું કરે? આખા મહાભારતમાં વાંચી લેજો કે આખા ભાગવતમાં ક્યાંય કુંતાને ખબર કાઢવા માટે થઈને વાસુદેવ આવ્યા હોય એક પણ પ્રસંગ નથી. કુંતાએ દુઃખ વ્યક્ત કર્યું છે. તને કોઈ દી એમ થયું કે મારી બેન શું કરે? માનો ઝીણો ભાઈ એક વખત સમાચાર કાઢવા આવ્યા હતા. અને વસુદેવ જવાબ ન દઈ શક્યા. ત્યારે વસુદેવ એટલું બોલ્યા કે બેન, આજ મને એવું લાગે છે કે કાળ બળવાન છે, કાળ બળવાન છે, કાળ બળવાન છે. સમય બલવાન હે, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂટિયો, વહી ધનુષ વહી બાણ. કાળ બળવાન છે. કાળને કોઈ જીતી હે નથી. પુરુષાર્થ મારી ગણતરી નથી. પુરુષાર્થ બળવાન નથી, પ્રારબ્ધ બળવાન. ત્યાં કાળ કામ કરે. દાખલો આપો. હિરોશીમા અને નાગાસાકી ઉપર 45માં અમેરિકાએ અણુબોમ્બ ફેંક્યા અને 2 મહાનગરો આખા બળીને રાખ થઈ ગયા. જાપાનના 2 મહાનગરો હિરોશીમા અને નાગાસાકી 2 મહાનગરો બળીને ખાખ થઈ ગયા. લાખો માણસો અને લાખો જીવો, કરોડો જીવો બળીને ખાખ થઈ ગયા. તો બધાના કર્મ એક હરખા ન હોય કે એક ક્ષણે એક જ પલે. ત્યાં કાળ કામ કરી જાય. ત્યાં કાળ કામ કરી જાય. ઘણી બધે કર્મ ન હોય. પેલા દરિયાને બાંધો રામે વાંદરાવે ને બધા ભેરા થઈને મગર મોટા ગયા દરિયા પાસે તો 150 જોજન નો તને કોઈ બાંધી ન હકે ને વાંદરાવે બાંધો છે. તું બાંધો રામે આ વાંદરાવે બાંધો દરિયો કે હું બંધાવું કે આ બંધાણો તો ખરો. એ કે પાડોશીના પ્રતાપ નીડ્યા, રાવણના પાપે બંધાવું પડ્યું. હું બંધાવું આપણા જો એવું નથી. ઘણા પાડોશીને ભોગવવું આપણે બધા આપણે. રમૂજની વાત કરી મેં. થોડુંક હસતા છે ને આમ રમૂજની વાત કરી નાખી તો મજા આવે. હા, કારણ કે કાળ બળવાન છે. તો કાળની રમતને સમજી લેવી, સ્વીકારી લેવું. હા, અને ટાણે ભોજન ટાણે હા બધું સમય કરી લેવું. દીકરા દીકરીને પરણાવવા આવે તો ટાણે વરાવી લેવા. હા, પેલા આપણા ગલઠા બહુ ડાયા હતા. 20-22 વર્ષે દીકરાને લગ્ન કરી દેતા. શું કરો? ભાઈ સારી વરોનો થાય તો દીકરો 20 વર્ષનો થઈ ગયો હોય, હાથી આંકા જેવડો થઈ ગયો. બહુ મોટા ગણિત હતા. પુરુષની કાયા થાકે ને તો દીકરો સામો જણ થઈ અને ઉભો રહીએ. માવતર હું કાઢી લેવું. દીકરી 35 વર્ષની થાય ત્યાં સુધી હલે નહીં. સમય છે, સમય બધું થઈ જવું જોઈએ. અને રૂપાળું સમય જ લાગે. ટાણે દીકરા દીકરી પરણી જાય ટાણે. અને એક વાત કે બેનો બેઠા છે અને આ લાઈવ થાય છે, ઘણું બધું લાઈવમાં જોતા છે. એક વિનંતી કરું છું. દીકરીએ માને હારવેલ દીકરીએ માને છે ને જરૂર પૂરતી જ વાત કરવી. કાશી કઢી કરી હોય તો માને કેવું જરૂરી નથી. માં અમે આજ કાશી કઢી કરી કેવાની ચીજ છે, મલક આખાના ઘરમાં થતી હોય. જરૂર પૂરતી માને વાત કરાય. અને માતાઓ જેટલા સાંભળતા હોય ને બેઠા બધાને વિનંતી કરું કે એક વખત દીકરીને હારે વડાવી દીધા પછી દીકરીના ઘરમાં બહુ માથાનું મારવા. સુખ દુઃખ લાભ હાનિ શબ્દ એ ભાગમાં હતું. ત્યાં મળી ગયો ને આવે કેને નથી આવ્યા? જાનકી દુઃખ નથી આવ્યા? વનમાં હુકાણી સીતા વંશ કેરી વેલડી નોતી મળીએ કે ને હુયાણી રે બેડલાના જયા
એ બે બેટડા રે તમે મોલાય તુમા એ મજા કેટલી માણી રે રાણી સીતાજીના એ સાઈબા રે વೈ પડંતા વિધુ લખા કઈક ખારા અને કઈક મીઠ માના ઉદરમાં જેદી બી રોપાય તેદી વિધાતા લખી નાખે એમાં કઈક ખારા અને કઈક મીઠ આ હાવ હરીખા દંડડા તો રાજા રામે ન દીઠ જીવનના બધા હરીખા દી તો રાજા રામે નહોતા દીધા તો તમે હું તો કારા માથાના માણસ અહીં સુખ દુઃખ લાભ હાનિ બધું આવવા વાળું જવા વાળું છે એમાંથી પોતાના આત્માનું કલ્યાણ કરી લેવું પ્રાપ્તિ કરી લેવી જોઈએ અને એટલું કહીશ કે રાધા બેના વિનાની પ્રાપ્તિ ન થાય આખા ભાગવતમાં રાધા એવો શબ્દ નથી કે આખા ભાગવતની અંદર રાધા એવો કઈ શબ્દ નથી બીજા શાસ્ત્રોમાં છે આખા ભાગવતમાં કઈ રાધા શબ્દ નથી છતાં રાધા છે રાધા ગીતોમાં છે રાધા લોકગીતોમાં છે રાધા વર્ણનોમાં છે પ્રેમના ગીતોમાં રાધા છે દુહાઓમાં છે છંદમાં છે ભાગવતમાં ક્યાંય રાધા નથી છતાં રાધા છે કઈ રીતે છે ગંગોત્રીમાંથી આવેલી ગંગા હરિદ્વાર પહોંચે ગંગોત્રીમાંથી રવેતી આવતી ગંગા હરિદ્વાર પહોંચે એને ગંગાની ધારા કહેવાય શું કહેવાય ગંગાની ધારા પણ હરિદ્વાર થી ગંગા પછી ગંગોત્રીમાં જાય તો શું થાય ધારા એને ઉલટાવો એટલે શું થાય રાધા આ જીવ બાયણે બાયણે ગતિ કરે ધન દોલત પૈસો માયા આ હાટે થઈને ગતિ કરે એને જીવનની ધારા કહેવાય અને શારીરિક પછી હકેલાઈને પોતાની આત્મા પર ગતિ કરે ને એટલે એ રાધા થઈ જાય રાધા થઈ જાય આમ ગતિ કરે ત્યાં સુધી જીવનની ધારા અને બધું હકેલાય જયારે માલિક પર ગતિ કરે ને ત્યારે રાધા થઈ જાય રાધા થાય ત્યારે જે આત્માની પ્રાપ્તિ કરી શકે એ સિવાય કોઈ આત્માની પ્રાપ્તિ નથી રાધા બનવું લપિંગસિંહ બાપુ કે છે દ્રવ્ય વ્રથા કછું દાન દિયે બિન દાન વ્રથા સદ પાત્ર દીના પાત્ર વ્રથા મુખ બોલ ન દાન બોલ વ્રથા પ્રભુ નામ બિહીના પરમાત્માના નામ સિવાયનું જે કંઈ કહેવાય ને એ બધું રકામું બોલ વ્રથા પ્રભુ નામ બિહીના નામ વ્રથા સત્કીર્તિ બિના નામ છે ને એ તો નામ તો રાવણ ને રહ્યું છે દુર્યોધન નું છે કંસનું છે નથી રહ્યું સત્કીર્તિ બિના કીર્તિ વ્રથા પર કાજ નકીના કીર્તિ કમાવ તો એવી કમાવ કે બીજાના ઉપકારમાં પરાર્થે કામ કર્યું હોય પર કાજ નકીના કાજ વ્રથા નિજ સ્વાર્થ પિંગલ કાર્ય ફક્ત પોતાના સ્વાર્થ માટે જ કર્યું હોય તો વ્રથા છે ખોટું છે કાજ વ્રથા નિજ સ્વાર્થ પિંગલ અને સ્વાર્થ વ્રથા બ્રહ્મ જ્ઞાન ચીના સ્વાર્થ રાખવો તો એક જ રાખવો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનો એ સિવાયના તમામ સ્વાર્થ છે ને એ અહીં પડ્યા રહેવાના એક જ સ્વાર્થ મને મનુષ્ય દેહ મળ્યો છે મારે મારા આત્માની પ્રાપ્તિ કરી લેવી એટલે હું છે ને જો કોઈ ટ્રેનમાં કપાય ચાય કરીને કપાય અકસ્માત કપાય નથી કરતો પડે ને ટ્રેનમાં કપાય કોઈ ગળા ફાંહો ખાય કોઈ દવા પીએ કોઈ કૂવો બોરે હું એને આત્મહત્યા નથી કરતો આપઘાત કર્યો મારી ના ને આપઘાત પોતાનો ઘાત કર્યો આત્માનો હત્યારો નથી કેતો આત્મહત્યારો કેને કેવો કે આવો મનુષ્ય દેહ મળ્યા પછી આ આત્માને ઉર્ધ્વગતિમાં ન લઈ જાય અને પાછો પશુ યોનિમાં લઈ જાય ને એ આત્માનો હત્યારો છે આત્માનો હત્યારો છે ઉર્ધ્વગતિમાં ન લઈ જાય અને પાછો પશુ યોનિમાં લઈ જાય તો બ્રહ્મ જ્ઞાન નથી ના બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત ન કરે ત્યાં સુધી બધું નકામું છે વાતો જેટલી લઈએ એટલી લંબાવાય સમય ધીરો 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 રામગીરી પ્રભાતિયા ઉપર જાય છે એટલે આપણે ભાઈને એ હોપી પહેલા 1-2 મિનિટનો પ્રસંગ કહું કારણ કે આ ટાણું મારા ભાગમાં પણ બહુ છું આવે મને સાંભળે કેટલા સમય પછી આજે આવ્યું છે કારણ કે અટાણું સુધી તો લગભગ હોય જ નહીં અમે ટાણું બહુ છું આપણે આ ટાણું આવ્યું છે અને પાછું બોલવાનું આવ્યું એમ નાનકડી વાત બગીચાની માલિકો સીતાજી
ઉપવનની અંદર આટા મારતા હતા. એમાં પોપટ અને પોપટી વાતો કરતા હતા. એમાં પોપટ પોપટીને એમ કહેતો હતો કે મહારાજા દશરથને ઘેરે બ્રહ્મનો અવતાર થયો છે, રામ તરીકે અવતાર થયો છે, અને રામને વિશ્વામિત્ર માગી અને લઈ આવ્યા છે. રસ્તામાં તાડકાનો વધ કર્યો, મારી તને સુબાહુને માર્યા, વિશ્વામિત્રને યજ્ઞનું રક્ષણ કર્યું અને ગંગા પાર કરી અને વિશ્વામિત્ર આ સીતાજી સાંભળી ગયા. પક્ષીવિદોને તેડાવ્યા કે આ શું વાત કરે છે. પક્ષીવિદોએ કીધું આમ વાત કરે છે કે એને પકડી લો. કે પકડવા માટે ઝાડ નાખી, પોપટ ઉડી ગયો, પોપટી પકડાઈ ગઈ. આ પ્રસંગ અવતાર ચરિત્ર નામના ગ્રંથની અંદર મહાત્મા નરહરદાસજીએ લખ્યું છે. એ તમને કહું છું, એવડો મોટો ગ્રંથ તો કદાચ કિરાત પ્રસંગ નામનો પ્રસંગ લખ્યો છે. પોપટી પકડાઈ ગઈ, પોપટ નો આવ્યો. પોપટીને સોનાના પિંજરામાં પૂરી અને જાનકીજી લઈ આવ્યા. જાનકીજી જરૂખે બેહે ને પોપટીને રાખે એટલે પોપટ સી પોપટીને મળવા માટે આવે. સીતાજી કે આગળની કથા કે વિશ્વામિત્ર ફેરા રામ આવ્યા, જનકપુર ઢાર આવે, જનકપુર આવ્યા કે ન આવ્યા એ આગળની કથા મને કે, પણ પોપટ બોલતો નથી. એ બીજે દી પોપટ આવ્યો. જાનકીજી કે છે પઢોરે પોપટ રાજા રામના સતી સીતાજી પઢાવે, પાછરે બાંધી મુખે રામ નામ જપાવે, પઢોને પોપટ રાજા રામના રાજા કથા કે હું તારા માટે ઘણી બધી સગવડતા કરું. સીતાજી કે છે પોપટ તારે કારણે સીસી રસોઈ બનાવું, હે તેરે તોડાવું પોપટ માથે પીર સતી સીતાજી પઢાવે, પાસે રે મુખે રામ નામ જપાવે, પઢોને પોપટ રાજા રાજા હવે જયદેવભાઈ પાછા રામગીરી પર્વત ત્યાંથી શરૂ કરતી એને માટે આ તમને ખબર મેં કે સાંભળ્યું હતું કે 4 ભજન ગાય 5 ભજનની ચોગડી વારે એક લીટી કડી કામ કટાડી ગાયને મૂકી દીધી. એ શું રિવાજ હતા ખબર? પેલા ભજન થતા ને ગોળ મંડળીમાં થતા, બેસતા ગોળ રામસાગર હોય મંદિરનું હોય, 1-2 ભજન બોલે પછી ત્રીજા ભજનની જે દોઢ વાળે ને
એ પછી રામશંકર બાજુ વાળા ઓલા ન્યાથી ઉપાડવાનું હોય પાછું.